સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. બીજી સ્વામી શાસ્ત્રી બીજી શું વાત કરતા, સપટને ઘેર વેચાઈ જવું પડે તો પણ આ ઓછું છે. ભંગી હોય ને એને ઘરે વેચી જવું પડે. હવે વિચાર જ વાત છે, એના ગુલામ થવાની વાત. વેચી જવું એટલે તો મનનું ધાર્યું કંઈ થાય જ નહીં. તો કોને ત્યાં જો આ અક્ષરપુરુષનું જ્ઞાન માટે આટલું પણ ભોગ આપવું પડે તો તૈયાર છે, એમ શાસ્ત્રીમાં જ બધા. તો કેવું જ્ઞાન હશે ને કેવી વાત છે આ, હવે સમજાતું જ નથી. એટલે કાદવ કિચડમાંથી અંદર કેટલી માનની અપેક્ષા છે. પેલા ભિખારી હોય છે ને રસ્તામાંની, બાબુ દે દે, પૈસા દે દે, એમ આપણે માન દે દે, માન દે દે. ભિખારી જ છીએ. અરે આ દુનિયા બધા કરોડોપતિ બધા ભિખારી જ છે, માનના ભિખારી છે બધા. અબજોપતિ પણ માનના ભિખારી. હા, બધા તકતી મકતી લગાડે છે ને આના માટે જ બાબુ દે દે, બાબુ દે દે. તો સત્સંગની અંદર આ એક મૂકો. આપણે આને કારણે છે ને આપણે બળહીન થઈ જઈએ છીએ, આપણે નિરસ થઈ જઈએ છીએ, આપણને કોઈ પ્રવૃત્તિમાં રસ નથી રહેતું. માન આધાર, ભગવાનને આધાર બનાવો. માનને શું કામ આધાર બનાવો છો? આવા ભગવાને સંત મળ્યા એને આધાર બનાવો તો જો પાવર કેવો આવશે તમને. સ્વામી સાહેબ દ્રષ્ટિએ પ્રમુખ સાહેબ સામે એમને કેટલી બધી મુશ્કેલીઓ આવે છે તો અને આટલું બધું માન મળે છે, ઢગલા બંધ માન મળે તો એમાં દેશ માતા ઉપાડતા જ નથી. એમ એક ચપટી ભરીને વધારે પણ તમે આટલું આ રૂમ ભરીને કંઈ શીરો હીરો હોય ને આપણે એક આટલું તો લો નહીં. આટલી માનની ઈચ્છા જ નહીં એમને. ભગવાનનું સુખ એવું આવે છે ને માનની ઈચ્છા જ નથી થતી એમને. કરોડ રૂપિયાનું સુખ આવતું હોય 10 રૂપિયાનું શું કામ પડે, એમાં જ ટાઈમ ખોય. પછી સ્વામી તેમના સામે દ્રષ્ટિ કરો કે આવા પુરુષ એ કયું સુખ લઈ રહે છે અને એ આપણને આપવા માંગે છે. અંતરદ્રષ્ટિ અંદર આ બધું ખાસ જોજો તમે. માનની અપેક્ષા છે ને આપણા ભૂખા કાઢી નાખે છે. તમે પાંગળા થઈ જાઓ છો, લૂલા લંગડા થઈ જાઓ છો, કંઈ તમને કામ જ ના કરી શકો. ઈચ્છા માનની ટાળો, જો કેવું પાવર આવશે. મેં પ્રથમના 56 વાત કરી. આકાશ 5 તત્વો છે. પૃથ્વી દેખાય છે, પૃથ્વી દેખાય છે, જળ દેખાય છે, તેજ દેખાય છે, વાયુનો આપણને અનુભવ થાય છે, આકાશનો અનુભવ થાય છે. પણ આકાશ કેટલું બળવાન છે, 4 તત્વોનો આધાર છે. આકાશના 4 તત્વો રહે ક્યાં? મારે કહ્યું કે માન છે ને એ જે નિર્માની ભક્ત છે એને આવું બળ રહે છે. જેમ 4 તત્વોનો આધાર આકાશ છે એમ નિર્માનીપણાનું પણ બળ આવું હોય છે. એ બધાનો આધાર છે અને આપણને બધી ક્રિયા કરવામાં આનંદ આવે, મજા આવે. અને મોટા મોટું શું કે તમે પ્રાપ્તિ સામે નજર રહે. 2 વસ્તુ છે આ સત્સંગને. તમે સેવા કરો છો, બધું કરો છો, કાં માન લો કાં સ્વયં રાજીપો લો. 2માંથી એક ઉપાડો, તમને જે પોસાય લો. આપણે માન માટે આ રાજીપો જતો કરીએ છીએ. જો થોડુંક માન મળી જાય ને બસ પતી ગયું. સેવા કરીને માન મળી જાય, અરે બાપાને રાજીપો લો ને, માનની શું જરૂર છે? થોડામાં પતાઈ ગયો. તમે મજૂરી કરી 8 કલાક અને એક ખાલી તમને 2 પૈસા આપ્યા ને તમે ખુશ થઈ ગયા, એના જેવી વાત થઈ. અરે ત્યાં મજૂરી કરી એના પૈસા તો જો 10 રૂપિયા 20 રૂપિયા થાય, 2 પૈસામાં ક્યાં રાજી થાય છે? હવે આવા સંત મળ્યા, એક બાજુ એમનો રાજીપો થઈ રહ્યો છે, સેવા કરીએ આપણે અને રાજી થાય છે. તો કે ના, થોડુંક માન મળી જાય ને બસ. અને સ્વામી પાસે માન મળે તો બરાબર છે, બીજા પાસે અપેક્ષા રાખે. 2 પૈસાનો માણસ એની પાસે માન્ય અપેક્ષા રાખે. મૂકો. અંતરદ્રષ્ટિમાં પ્રાપ્તિ સામે દ્રષ્ટિ રાખો કે પ્રાપ્તિ જે છે એના હિસાબે વળતર કેટલું લઈ રહ્યા છે. કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર, તો એની સામે તમે કેટલું લઈ રહ્યા છો વળતર,
એમ આવી પ્રાપ્તિ છે એની સાથે તમે કેટલું કરી રહ્યા છો, હિસાબ કાળા જેવી છે. કે 10 વર્ષ 15 વર્ષથી સત્સંગ કરી છે, સ્વયં કેટલો રાજીપો થયો મારા. ઈર્ષા, માન, એમાંથી ઊંચા અભાવ ગુણ એમાં પડ્યા છે આપણે, એનું સુખ લઈ રહ્યા છે. એમાં સુખે નથી આવતું, બધું કૂટણા જ છે, બધું અશાંતિ છે, પણ તોય આપણને સુખ કંઈ ખેંચીને કાઢીએ, મજા કરીએ આવી પ્રાપ્તિ મૂકીને. આવા ભગવાન આવા સંત મળ્યા, એમનો વિચાર કરો. શ્રીજી મહારાજે સંતો 114 પ્રકરણ પસાર થયા, ખબર છે? અને ત્યાં મારે રાજી ના થયા. જયારે સંતો મહારાજ ગમે છે તમારા છીએ આવું બોલ્યા, મારે કે આવી જાઓ, તો એમના થઈને રહેવાનું છે. મારે કે મારા થઈને રહેશો તો અક્ષરધામ મળશે, બાકી ત્યાં 114 પ્રકરણ સાધન મારી આજ્ઞાથી ત્યાં કર્યા તો એનાથી અક્ષરધામ નહીં મળે. મારા થઈને રહેશો અક્ષરધામ મળશે. તો એમના થઈને રહેવું એટલે એમની ઈચ્છા એમની મરજી પ્રમાણે કરવું પડે. એમના થઈને રહેવાય કહેવાય. તો આવી મોટી વાત છે. બીજી વાત કે અંતરદ્રષ્ટિ ક્યારે થાય? ખપ હોય તો થાય, જોજો, યાદ રાખજો. હા, ખપ ને તમે નહીં થાય અંતરદ્રષ્ટિ, તમે કરવા બેસો ને તો આમ અંદર ગૂંચવાડો થશે, અકરામણ થશે તમને. હા, અને જો ખપ હશે ને તો હાલતા ચાલતા અંતરદ્રષ્ટિ, ઘરેથી ઓફિસ જતા, ઓફિસથી ઘરે આવતા, વાતચીત કરતા, વેપાર ધંધો કરતા અંતરદ્રષ્ટિ રહ્યા જ કરશે. અંતરદ્રષ્ટિ એટલે કંઈ બેસીને કરે એ વાત નથી. ભગવાન સંત સંબંધી જેટલા વિચાર અંતરદ્રષ્ટિ છે, હરતા ફરતા જે તમે કરો, તો જો એ ક્યારે થાય? ખપ હોય તો થાય. ખપ ક્યારે થાય? મહિમા સમજાય તો. આપણને ભણવાનું વિદ્યાર્થી ક્યારે ભણે છે? એને લાગે કે ભાઈ આ ડોક્ટર એન્જિનિયર થવું છે તો પછી ભણે, 90% લાવવા જ પડે ને, એમ નથી થતું. એ તો ભણવાનું જ નથી, એ ગમે એટલું કહો તો. એટલે અંતરદ્રષ્ટિ માટે ખપ, ખપ માટે મહિમા. મહિમામાં આ બધી વાત થઈ, શાસ્ત્રી આટલો બધો મહિમા કહો, કરોડ ગણો રાજી. આ જ્ઞાનની બધી વાત કેટલી બધી કરી આપણને. મહારાજનો રાજીપો, પેલા સંતો 114 પસાર થયો, ભગવાન રાજી ના થયા. તો કેવી વાત છે આ! તો એ વાત આપણને હાથ થઈ, એના પ્રમાણે વળતર કેટલું લે છે એ ખાસ. અને એને જો આ બધું વાત આવે તો ઓલી બધી નીકળી જાય તમારે. હટ, માન, ઈર્ષા બધું નીકળી જાય, દોષો નીકળી જાય. એક જ નિશાન તમે થઈ બસ સ્વામી રાજી કરા, જે રીતે રાજી થાય. ભગતજી એવું કર્યું, સ્વામીની જીભ ભરીને ભગતજીનો દેહ વર્યો. લો, 300 સાધુ હતા, કોઈ સામું જોયું નથી એમને. અને ગુરુદાસ કોઠારી પણ શું વાત કરી, બધા બ્રહ્મની મૂર્તિ માનો. લો, જોયા? એટલે અંતર આ આવે છે. તમને લાગે આમાં શું, આ તો જાણું છું. ધૂળ જાણો છો? અમલમાં ના જાણ્યું શું કહેવાય? અમલમાં તો જ જાણ્યું કહેવાય. પૈસાની બાબત જાણો છો તો એક પૈસો ખિસ્સામાં પડી જાય તો કેટલી ચિંતા થાય છે, નહીં થતું? તમે કોઈ બનાવી જાય 5 રૂપિયા છેતરી જાય, આમ કંઈ વેપાર શાકભાજી લેવાય, ઓલા રૂપિયે કિલો મળતો હોય તમને 1.5 રૂપિયે કિલો વળગાડી હોય, તો ઘરે આવીને પશ્ચાતાપ થાય, સારું છેતરી ગયો મને. અને આમાં કંઈક વિચાર જ નથી આવતો. લો, આવા ભગવાન આવા સંત મેળાને આપણે છેતરાઈ છે, બીજા આપણને છેતરે છે, ખેંચી જાય છે પોતા બાજુ, વ્યવહારમાં ખૂંચી ગાલે છે. સ્વામીની વાતમાં લેવું, સત્સંગી થઈને પણ જો ભગવાન ભૂલાવડે તો કુસંગી તો પછી ક્યાંથી તમને યાદ કરાવે ભગવાન? તો યાદી અંતરદ્રષ્ટિ, ટૂંકમાં આપણે શું કરાય, શું થઈ રહ્યું છે એ સ્વામીની વાતમાં છે, એ આપણે ધ્યાન રાખવું. અને આવી રીતે ખપ જગાડો. અને આ જ કરવું છે આપણે, તો અંતરદ્રષ્ટિ થાય એમ નથી. કંટાળો આવશે તો ફુગાવો થશે, અંદર ગેસ ભરાય છે ને એવું થશે. ખપ હશે તો અંતરદ્રષ્ટિ થશે. સદાનંદ સ્વામી મહારાજ.